નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 13.1 ના 5 થી 7 દાખલા કરેલા હતા, બરોબર છે। તો આજે આપણે આ સ્વાધ્યાય કમ્પ્લીટ કરી નાખશું। બે દાખલા છે પણ લેન્થી દાખલા છે, થોડાક મોટા દાખલા છે, એટલે ખાસ નિરાતે સમજવાનો પ્રયત્ન કરવાનો પેલા રકમને। ચાલો, આપણને રકમ શું કહે છે કે નળાકાર પદાર્થની ઊંચાઈ 2.4 સેન્ટીમીટર અને વ્યાસ 1.4 સેન્ટીમીટર છે, એટલે એક નળાકાર પાત્ર છે। તમે અહીંયા આકૃતિમાં તે જોઈ શકો છો, બરોબર છે। એ નળાકાર પાત્રની જે ટૂંકમાં ઊંચાઈ છે એ h તમને આપી દીધો છે 2.4 સેન્ટીમીટર, બરોબર। તથા તેનો વ્યાસ પણ તમને આપી દીધો છે, કેટલો આપેલો છે 1.4 સેન્ટીમીટર। તો ત્રિજ્યા કેટલી થશે તો કે વ્યાસની અડધી, એટલે કે 1.4 ની અડધી, બરોબર। કેટલી થાય 0.7 સેન્ટીમીટર, જે અહીંયા તમને દર્શાવેલી છે। અને એ જ ત્રિજ્યા જે આગળ શંકુ આવવાનું છે રકમની અંદર તેની પણ ત્રિજ્યા થશે, બરોબર। એટલે નળાકાર પાત્રની ઊંચાઈ 2.4 સેન્ટીમીટર અને વ્યાસ 1.4 સેન્ટીમીટર છે, તેમાંથી તેટલી જ ઊંચાઈ અને વ્યાસ વાળો શંકુ કાપી લેવામાં આવે તો વધેલા પાત્રનું કુલ પૃષ્ઠફળ નજીકના સેન્ટીમીટર સ્ક્વેરમાં શોધો, બરોબર છે। એટલે આ બીજું કઈ નહીં, આપણે કુલ પૃષ્ઠફળ શોધવાનું છે। એટલે આપણે શું કરશું, નળાકારનું પેલા પૃષ્ઠફળ શોધી લેશું, બરોબર। ત્યારબાદ શંકુનું શોધશું અને નળાકારમાંથી શંકુના ક્ષેત્રફળને એટલે કે પૃષ્ઠફળને તેમાંથી બાદ કરીશું, બરોબર। તો જે વિગત આપેલી છે તે લખીએ તો ઊંચાઈ h બરાબર 2.4, વ્યાસ d બરાબર 1.4, એટલે કે ત્રિજ્યા કેટલી થઈ 0.7। તો નળાકારની વક્ર સપાટીનું કુલ પૃષ્ઠફળ, ખાસ સાંભળજો, નળાકારની વક્ર સપાટીનું કુલ પૃષ્ઠફળ કીધેલું છે। તો એનો મતલબ એમ કે આપણે આ ભાગ, પછી નળાકાર આવે, પછી આ ભાગ। અત્યાર સુધી આપણે શું કરતા હતા, નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ શોધતા હતા, તો કેટલું હતું, આને આપણે બાદ કરી નાખતા હતા વર્તુળાકાર ભાગને, બરોબર। પણ અહીંયા ઈ વર્તુળાકાર ભાગને બાદ કરી નાખો તો 2πRh આવે, પણ અહીંયા વર્તુળાકાર ભાગને બાદ કરવાનો નથી, તે પણ કઈક પૃષ્ઠફળ ધરાવે છે, એટલે ઈ પણ એની અંદર એડ કરવાનો છે। તો આ ઉપરનો જે ટૂંકમાં વર્તુળ છે તેનું ક્ષેત્રફળ πr², નીચેનું જે ટૂંકમાં છે વર્તુળ તેનું ક્ષેત્રફળ πr², એટલે કે ઉપર અને નીચેના ભાગના છેડા જે છે તેનું પણ આપણે ક્ષેત્રફળ એમાં એડ કરવું પડે, એટલે πr² + πr², એટલે કે 2πr², બરોબર। એવી રીતે નળાકારની વક્ર સપાટીનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય 2πRh + 2πr²। બંનેમાંથી કોમન નીકળતું હોય તે કાઢી લ્યો, 2πr કોમન નીકળે તો વધે h + r, બરોબર। ચાલો, બધી વસ્તુ આપણી પાસે છે જ, તો કિંમત મૂકીએ 2 ના 2 એમનેમ, પાઈ એટલે 22/7, પછી r એટલે 0.7 સેન્ટીમીટર હતા। હવે પોઈન્ટને દૂર કરવો હોય તો 7/10, એટલે ત્રિજ્યા બરાબર 7/10। h કેટલા, હાઈટ કેટલી આપેલી છે 2.4, બરોબર છે, અને ત્રિજ્યા 0.7, બરોબર। તો હવે 2 ના 2 એમનેમ, 22/7 પણ એમનેમ, 7/10 પણ એમનેમ, આ બંનેનો સરવાળો કરો 2.4 વત્તા 0.7, એટલે કે 3.1 થાય। હવે એમાંથી પોઈન્ટને દૂર કરી નાખો તો 31/10 થશે, એટલે એની જગ્યાએ 31/10। બધી વસ્તુ ગુણાકારમાં હોવાથી આ 7 તો ઉપર નીચે કેન્સલ થઈ ગયા, બરોબર। તો 22 2 44, એટલે કે 44 ગુણ્યા 31, એટલે અહીંયા 31, અને છેદમાં 10 ગુણ્યા 10, એટલે કે 100, બરોબર છે। ચાલો,
44 ગુણ્યા આપણે 31 કરીએ તો કેટલા થાય? 1364. બરોબર છે? એના છેદમાં 100. એટલે કે 13.64 જેવું થાય. બરોબર છે? છેદમાં 100 આપણે મૂકી દઈએ તો. બરોબર? ચાલો, એટલે 13.64 સેન્ટીમીટરનો સ્ક્વેર. આ કોનું આપણને મળ્યું? તો કે નળાકારનું કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે પૃષ્ઠફળ. હવે આપણે કોનું શોધવાનું છે? શંકુનું. તો શંકુની હાઈટ તો ખબર પડી ગઈ. કેટલી? નળાકારના હાઈટ જેટલી 2.4 સેન્ટીમીટર. ત્રિજ્યા પણ ખબર પડી ગઈ 0.7. પણ આપણે નળાકારનું જે ટૂંકમાં એમ કહીએ કે પૃષ્ઠફળ કેટલું થાય? πr_l થાય. બરોબર છે? તો આપણે અહીંયા તિર્યક ઊંચાઈ l શોધવી પડે. તો તિર્યક ઊંચાઈ l બરાબર કેટલા થશે? તો કે l બરાબર વર્ગમૂળની અંદર h² + r². બરોબર છે? એટલે કે r² 0.7 નો સ્ક્વેર અને r² એટલે કે 2.4 નો સ્ક્વેર. 0.7 નો વર્ગ કેટલો થાય? 0.49. અને 2.4 નો વર્ગ કેટલો થાય? 5.76. બંનેનો સરવાળો કરો એટલે 6.25. બરોબર છે? 6.25 નું વર્ગમૂળ. હવે જનરલી આપણે 6.25 નું વર્ગમૂળ કાઢી શકીએ નહીં. એટલે શું કરવાનું? 625/100. બરોબર? હવે આનું વર્ગમૂળ કાઢો એટલે આનું જ વર્ગમૂળ નીકળું કહેવાય. રેડી? તો 625 નું વર્ગમૂળ 25 અને 100 નું વર્ગમૂળ 10. 25/10 એટલે 2.5. એટલે આવી ગયા વર્ગમૂળમાં 625 નું વર્ગમૂળ કેટલું થાય? 2.5. આપણને શું મળ્યું? તો કે તિર્યક ઊંચાઈ. બરોબર છે? ચાલો, હવે આપણે શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ શોધીએ તો πr_l. પાઈ એટલે 22/7. r એટલે 0.7 હતું એટલે કે 7/10. l એટલે 2.5 હતા એટલે કે 25/10. બરોબર છે? ચાલો, હવે આમાંથી જેટલું ઉડે છે તેટલું ઉડાડી દઈએ. બરોબર? તો 7 કેન્સલ થઈ જાય. બરોબર છે? ત્યારબાદ અહીંયા 5, 2 10 અને અહીંયા 25 25 એટલે કે 22 × 5. રેડી? છેદમાં 10 × 2. બરોબર? એટલે કે હજી આપણે અહીંયા ઉડાડી શકીએ. છેદમાં 2 હતા એટલે કે આ 2 ઉડાડી દઈએ તો 11. એટલે કે 11 × 5 વધ્યા અને છેદમાં 10 વધ્યા. તો 11 × 5 એટલે 55 અને છેદમાં 10. બરોબર છે? હવે આ રીતે આપણે જોવા જઈએ તો સેન્ટીમીટરનો સ્ક્વેર. ચાલો, આમાં આ વસ્તુ ટૂંકમાં મિસ્ટેક વાળી છે. ઈ ગુણાકારમાં 10/10 એટલે એ ઉડી જ ગયા કહેવાય. એટલે આપણો જવાબ જે આવે છે 55/10 ઈ જ આવે. ઈ આપણો ફાઇનલ છે આન્સર. બરોબર છે? હવે આપણે શંકુના પાયાનું ક્ષેત્રફળ. બરોબર છે? કેમ કે શંકુના પાયાનું ક્ષેત્રફળ પણ આપણે એટલું ટૂંકમાં એમાંથી બાદ કરવું પડશે શંકુમાંથી. એટલે એટલું પાયાનું ક્ષેત્રફળ. આ રીતનો શંકુ હોય. બરોબર? તો આ એનો પાયો થયો. તો પાયાનું ક્ષેત્રફળ આપણે અહીંયા બાદ જ કરવાનું છે. એટલે એ વર્તુળ થયું. વર્તુળ એટલે πr². બરોબર છે? ચાલો, પાય એટલે 22/7. r એટલે 7/10 એનો વર્ગ. બરોબર? તો વર્ગ કરીએ એટલે આપણે 2 વાર ગુણાકારમાં મૂકવા પડે. હવે આનું ટૂંકમાં સાદરૂપ આપો. બરોબર છે? તો તમને 154/100 મળે. રેડી? ઓલા કેટલા હતા શંકુ માટે? 55/10 હતા. ઉપર નીચે એક બિંદુ રાખી દઉં એટલે કે 10 હારે ગુણાવી દઉં ને 10 હારે ભાગાકાર કરું. શું કામ? તો કે બધાય 3 ડિજિટના થઈ જાય એટલે સરળ થાય ટૂંકમાં ગણતરી. એટલે તો શંકુનું ક્ષેત્રફળ 154, શંકુના પાયાનું ક્ષેત્રફળ 154/100. એવી જ રીતે શંકુના વક્ર સપાટીનું ક્ષેત્રફળ 550/100. બરોબર? તો હવે વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? તો કે નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ, કુલ પૃષ્ઠફળ
વત્તા શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ એમાંથી એના ક્ષેત્રફળ પાયાનું જે ક્ષેત્રફળ છે તે બાદ કરવાનું. આવું જ આપણે કેમ આવ્યું હતું? સમઘનમાં. સમઘનની માંથી જયારે અર્ધગોલક હતું એના જેવી વસ્તુ. બરોબર છે? તો શંકુમાં આપણે નળાકાર જે હતું તે નળાકારનું પૃષ્ઠફળ કેટલું? 1354/100. પછી શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ કેટલું? 550/100. અને શંકુના પાયાનું ક્ષેત્રફળ કેટલું? 154/100. બરોબર? બંને ત્રણેયના છેદમાં 100 છે. બરોબર છે? એટલે પેલા ભાગુસભાના નિયમ મુજબ આપણે સરવાળો કરીશું. એટલે કે બંનેના છેદમાં 100 તો છે જ, એટલે અંશનો સરવાળો 1364 વત્તા 550 કેટલા થાય? તો કે 1914 અને છેદમાં 100. બરોબર? એટલે આપણને આ વસ્તુ મળી 1914 છેદમાં 100 માઇનસ કેટલા હતા? 154 છેદમાં 100. હવે ફરી પાછા બંનેના છેદ સરખા, અંશમાં બાદબાકી થશે, વચ્ચે માઇનસ છે એટલે 1914 માંથી આપણે 154 બાદ કરીએ તો 1760 છેદમાં 100. હવે 1760 હોય એના છેદમાં આપણે 100 કરીએ તો મારે પોઈન્ટ ઉમેરવા છે, તો 17.60 એટલે છેદમાંથી 100 વયા ગયા, પોઈન્ટ મૂકી દીધા. એટલે કે વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ કેટલું થશે? 17.60. એટલે કોની નજીક થયું? આમ વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ એ 18 સેન્ટીમીટર સ્ક્વેરની નજીક છે. બરોબર છે? તો આવી રીતે આપણો જે ટૂંકમાં અગત્યનો દાખલો કહી શકાય અને ઇમ્પોર્ટન્ટ પણ આ દાખલો છે. બરોબર છે? તે 8 નંબરનો દાખલો અહીંયા પૂર્ણ થાય છે. જાણું છું થોડોક લેન્ધી છે, પણ પ્રોસિજરથી ચાલ્યા જશો એટલે ભૂલ પડવાની શક્યતા ઓછી થઈ જશે. બરોબર છે? એટલે પ્રોસિજરથી ન ચાલ્યું જવાનું, પેલા કયા આકાર આપેલા છે તે જોવાનું. બરોબર છે? ત્યારબાદ આપણે એ વસ્તુ કરવાની છે. ચાલો હવે શું કરીએ? તો કે 9મો દાખલો શું કહે છે કે બાજુમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોલક કાઢી એક લાકડાનો શોપીસ બનાવ્યો છે. ખાસ સાંભળજો શું કહે છે. આખે આખું પેલા નળાકાર છે. બરોબર? આ નળાકારમાંથી આપણે શું કરવાનું? આ બાજુ અર્ધગોલક બાદ કરવાનું, આ બાજુ પણ અર્ધગોલક બાદ કરવાનું છે. હવે આપેલી વસ્તુ કઈ છે તે જોઈએ. જો નળાકારની ઊંચાઈ 10 સેન્ટીમીટર હોય, એટલે કે ટોટલ ઊંચાઈ કેટલી? 10 સેન્ટીમીટર. બરોબર? અને પાયાની ત્રિજ્યા 3.5 હોય, એટલે પાયો એટલે કે અહીંયાથી આ ત્રિજ્યા 3.5 છે, તો આ પણ 3.5 જ થાય. એવી જ રીતે અહીંયાથી આ 3.5 છે, તો આ પણ 3.5 થાય. તો આ 3.5 હોય અને આ પણ 3.5 હોય. બરોબર? તો ટોટલ જે ઊંચાઈ હતી 10, એમાંથી આપણે 3.5 વત્તા 3.5 એટલે કે 7 સેન્ટીમીટર બાદ કરવાના. હવે તમે 7 સેન્ટીમીટર બાદ કરો તો કેટલું વધશે? 3. બરોબર છે? આ તમારી જાણકારી માટે છે. બરોબર? તો હવે આપણે આગળ વધીએ. બરોબર? તો 100 પીસનું કુલ પૃષ્ઠફળ શોધો. સૌથી પહેલી વાત, નળાકાર માટે જે વસ્તુ આપેલી છે તે ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર, ઊંચાઈ h 10 સેન્ટીમીટર. તો નળાકારનું કુલ પૃષ્ઠફળ ખાસ સાંભળજો. ખાલી એવું લખેલું હોય ને કે નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ, તો 2πRh જ આવે. પણ કુલ શબ્દ બોલે એટલે આપણે પ્લસ કરીને 2πr² ઉમેરવા પડે. બરોબર છે? ચાલો બંનેમાંથી ટૂંકમાં કોમન નીકળે 2πr, તો વધ્યા h પ્લસ r. હવે 2 ના 2 એમનેમ. પાઈ એટલે 22/7. r કેટલા છે? 3.5 એટલે કે 35/10. ઊંચાઈ કેટલી છે નળાકારની? 10 વત્તા ત્રિજ્યા 35/10. જે ઉડે છે તેટલું ઉડાડી દઈએ. બરોબર? તો અહીંયા આપણે જોઈએ કેટલી વસ્તુ ટૂંકમાં ઉડે છે. સૌથી પહેલા તો અહીંયા આપણે 5 મૂકીશું, અહીંયા 11 મૂકીશું. 11 2 22 અને 5 દુ 10.
બરોબર. અહીંયા 7 પંચા 35. અહીંયા ફરી પાછા 5 5 કેન્સલ. હવે વધ્યું શું? 11 ગુણ્યા 2 એટલે કે 22. અને આનો આપણે અહીંયા લસા લઈએ 10 ગુણ્યા 10 એટલે 100. 100 વત્તા 35 એટલે 135 અને છેદમાં 10. બરોબર. તો આપણી પાસે કેટલા થયા નળાકારની કુલ પૃષ્ઠફળ? તો કે 297 સેન્ટીમીટરનો સ્ક્વેર. હવે બે અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ પણ આપણે જોશે. બરોબર છે. તો અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ કેટલું થાય? 2πr². એવા કેટલા અર્ધગોલક છે? 2 એટલે અહીંયા ગુણ્યા 2. તો સૌથી પહેલા સમીકરણના 2 ના 2 એમનેમ, પાઈની જગ્યાએ 22/7, r એટલે 3.5 એટલે કે 35/10 ગુણ્યા 35/10 વર્ગ છે એટલે, અને ગુણ્યા 2. હમણાં ઉપર જ આપણે જે રીતે છેદ ઉડાડ્યો તે જ રીતે અહીંયા છેદ ઉડાડી દઈએ. બરોબર છે. તો અહીંયા 5 દુ 10, અહીંયા 11 2 22, અહીંયા 7 પંચા 35. બરોબર છે. ચાલો આ 5 5 કેન્સલ થઈ ગયા. હજી આપણે ઉડે અહીંયા 5 દુ 10. બરોબર. અહીંયા 7. રેડી? એટલે કે 11 સત્તા 77 અને 77 ગુણ્યા 2 એટલે કે 154 સેન્ટીમીટરનો સ્ક્વેર. બરોબર છે. આ રીતે છેદ ઉડાડીને આપણે બે અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ પણ જોઈ લીધું. હવે અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ પણ જોશે. શું કામ? તો કે બંને બાજુ એનું પાયો જે છે એ વર્તુળ બનાવે. જેમ આવી રીતે આમ હતું. બરોબર છે. આ ગોળો છે તો ગોળાનો આ પાયો આપણે બાદ કરવાનો થશે એના લીધે. રેડી? ચાલો. તો અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ πr². બરોબર છે. પણ એવા બે ગોળા છે તેથી 2πr². રેડી? 2 ના 2 એમનેમ, 22/7, 35/10 ગુણ્યા 35/10 સાદરૂપ આપો તો એ મળશે 77. તો 100 પીસનું કુલ પૃષ્ઠફળ કેટલું થશે? તો કે 297 સેન્ટીમીટર એટલે કે જે નળાકારનું કુલ પૃષ્ઠફળ હતું. બરોબર છે. એના કરતા વધારે કોનું? તો કે 574. બરોબર. એટલે કોનું? તો કે બે અર્ધગોલકના વક્ર સપાટીનું પૃષ્ઠફળ. અને એમાંથી આપણે એના પાયાનું બાદ કરવાનું. એટલે કે 451 માઇનસ 77. બરોબર. તો વૈધા કેટલા? 374 સેન્ટીમીટરનો સ્ક્વેર. રેડી? તો આવી રીતે જે આપણે 100 પીસ શોધવાનું કીધું હતું તો તે 100 પીસનું કુલ પૃષ્ઠફળ કેટલું થશે? 374 સેન્ટીમીટરનો સ્ક્વેર થશે. બરોબર. તો આ રીતના દાખલા હવે તમે બધા જોશો તો તમને બધા ક્લિયર થઈ જશે કે આપણે કઈ રીતે દાખલાની સ્ટાર્ટિંગ કરવાનું છે, કઈ રીતે એમાં શું ગોતવાનું કીધું છે અને કઈ રીતે આપણે ટૂંકમાં એને ગોતીને આપી શકીએ છીએ. બરોબર. ચાલો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઘનફળના દાખલા જોવાના છે. પૃષ્ઠફળના 13.1 ના જોઈ લીધા. હવે 13.2 માટેના જે ઉદાહરણ આવે છે તે આપણા ઘનફળના છે. એટલે દરેક વિદ્યાર્થીને ખાસ સૂચના કે ઘનફળ આવડતા હોવા જોઈએ, જે 7 આકૃતિ આપેલી હતી તેનું. બરોબર. તો મળીશું હવે નેક્સ્ટ લેક્ચરમાં.